નમસ્કાર દર્શક મિત્રો, હું છું અજય ભાટિયા અને તમે જોઈ રહ્યા છો ભાટિયા 15 ન્યૂઝ। જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના ધનસુરા ગામમાંથી સ્થાનિક તંત્રની બેદરકારીનો ગંભીર મામલો સામે આવ્યો છે। ગામમાં આવેલી એલઆઈસી કચેરી છેલ્લા 3 થી 4 મહિનાથી પાણીની ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહી છે। પંચાયતનું નિયમિત પાણીનું જોડાણ હોવા છતાં પાણીનો પુરવઠો બંધ હોવાથી કચેરીને રોજ ખાનગી ટેન્કરો મંગાવી કામગીરી ચલાવવાની ફરજ પડી રહી છે। એલઆઈસી દ્વારા સરપંચ અને તલાટીને વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવે છે, છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી। આ દરમિયાન તલાટીએ ટેલિફોનિક વાતચીતમાં આ મારો વિષય નથી, સરપંચ ના પાડે છે એવો જવાબ આપ્યાનો પણ આક્ષેપ કરવામાં આવે છે। હવે સવાલ એ છે કે સરકારી કચેરી પણ જો પીવાના પાણી જેવી પાયાની સુવિધાઓ માટે સંઘર્ષ કરવો પડે તો સામાન્ય નાગરિકોની સ્થિતિ કેવી હશે? શું જવાબદાર અધિકારીઓ આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને યોગ્ય કાર્યવાહી કરશે કે પછી એલઆઈસી કચેરી આમ જ પાણી માટે તરસતી રહેશે? જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી। ધનસુરા ગ્રામ પંચાયત દ્વારા જાણી જોઈને સવારે વહેલા પાણીનો આપવાનો સમય 5 વાગે કરેલો છે અને મોટર વગર પાણી આવતું નથી, તો શું કોઈ કર્મચારી સવારે 5 વાગે મોટર ચાલુ કરવા જઈ શકે? આ રીતે અમને માનસિક છેલ્લા ઘણા સમયથી ત્રાસ આપવામાં આવે છે। તમારી શું માંગ છે? મારી માંગ સત્વરે એ જ છે કે પાણી પૂરતું મળે અને સમયસર મળે, ઓફિસના ટાઈમે મળે। સવારે 8 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધીમાં કોઈ બી ટાઈમે અમને પાણી આપશે તો અમને કોઈ વાંધો નથી। અગાઉ પણ સરપંચ શ્રી દ્વારા અમને માનસિક ત્રાસ આપવામાં આવેલો છે। માંગલ્ય રેસિડેન્સીમાં મારું મકાન હતું, ત્યાં પાણી ભરાવાનો પ્રશ્ન હતો જે આજ સુધી નિકાલ આવ્યો નથી, જેના કારણે મને મકાન પણ વેચી દેવું પડ્યું। મકાન વેચ્યા પછી આ લોકો એલઆઈસી ઓફિસના પાછળ થઈ ગયેલા છે। વચ્ચે અગાઉ પણ મરેલા કૂતરા મારી જગ્યામાં જાણી જોઈને નાખવામાં આવેલા હતા, તેના વિડીયો ફૂટેજ પણ મારી જોડે અવેલેબલ છે। આ બાબતે મેં ધનસુરા ગ્રામ પંચાયતના તલાટી સાહેબને ફોન કર્યો ફોલોઅપ લેવા માટે, તો તલાટી સાહેબ દ્વારા એવું મને જણાવવામાં આવ્યું કે સરપંચ સાહેબ ના પાડે છે। તો મેં તલાટી સાહેબને એવું કહ્યું કે સરપંચ સાહેબ ના પાડવાના કારણો મને લેખિતમાં જવાબ આપો। તમે આની કઈ બાજુ અરજી કરી? આની અરજી હાલ પૂરતી અમે ધનસુરા ગ્રામ પંચાયતમાં મૌખિક રજૂઆત કરી હતી અને લેખિત રજૂઆત 26/6/2026 ને કરેલી હતી, તેનો નિકાલ હજુ સુધી આવેલો નથી। અને આજે મારે ટેલિફોનિક ધનસુરા ટીડીઓ સાહેબને, ધનસુરા મામલતદાર સાહેબને, મોડાસા કલેક્ટર સાહેબને આ બાબતે મેં ટેલિફોનિક વાત કરેલી છે, તો એનો યોગ્ય નિકાલ આવે એવી મારી નમ્ર અરજ છે।